ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ભણીશું યુનિટ 1 રીડ 2. ધ નેમ ઇન ધ યુનિટ 1 રીડ 2 ઇઝ વાઇલ્ડ સેવિયર. વાઇલ્ડ બરાબર જંગલી, હિંસક, અને સેવિયર એટલે કે રક્ષક. સેવ એટલે મુખ્ય વર્બ છે સેવ, એના પરથી બની જાય સેવિયર, એટલે કે વન્ય રક્ષક કહી શકાય. બરાબર, એટલે કે એવા અલીભાઈની આપણની સ્ટોરીની વાત છે. વી રીડ ધ યુનિટ. નીલમ કેમ ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી, અલીભાઈ હેજ કમ, અલીભાઈ હેજ કમ. તો નીલમ નામની જે છોકરી છે એ આવે છે. કેમ ડેશિંગ, કેવી રીતે આવે છે? હાઉ સી કેમ? તો સી કેમ ડેશિંગ. ડેશિંગ બરાબર ખૂબ જ ઝડપથી, ઝપાટાભેર, ક્વિકલી, ફાસ્ટલી, રેપિડલી. ઇન્ટુ ધ હાઉસ એટલે ઘરમાં એન્ટર થાય છે. શાઉટિંગ જોયફુલી, ખૂબ જ ઉત્સાહથી બૂમો પાડતી પાડતી ઝડપથી નીલમ ઘરમાં એન્ટર થાય છે, આવે છે. કઈ બૂમો પાડે છે? તો અલીભાઈ હેજ કમ, અલીભાઈ હેજ કમ. અલીભાઈ આવ્યા, અલીભાઈ આવ્યા એવી બૂમો પાડતી પાડતી નીલમ ઘરમાં ખૂબ જ ઉત્સાહમાં ઝડપથી ઝપાટાભેર આવે છે. ડેશિંગ બરાબર વેરી ફાસ્ટલી કમ ઇન્ટુ ધ હાઉસ. એ સમય દરમિયાન એની બૂમો સાંભળીને શું થાય છે? તો ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ ફેમિલી. અહીંયા આપણને રામસિંગનું ફેમિલીની આપણને વાત કરી છે. તો નીલમ છે કોણ છે? તો રામસિંગની ડોટર છે. તો રામસિંગના ફેમિલીના બધા જ મેમ્બર્સ વેન્ટ રનિંગ આઉટ. રનિંગ આઉટ એટલે કે બહાર દોડી આવે છે, ઘરમાંથી બહાર દોડી આવે છે. ટુ સી, જોવા માટે. એટલે ઘરમાંથી આવે છે, પેલી સામેથી આવે છે ને પેલા લોકો આમથી આવે છે કે કોણ આવ્યું, કોણ આવ્યું જોવા માટે. તો ત્યાં કોને જુએ છે આવેલા? તો ધેર, ત્યાં, હી વોઝ, કોણ હતા? તો અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ, ભરાવદાર ખભાવાળા એક ઊંચા વ્યક્તિ. રેડ ચીક્સ એન્ડ નોઝ, જેના ગાલ રતુમડા અને નાક પણ રતુમડું છે એવા વ્યક્તિ. એન્ડ વિટેસ કોમ્પ્લેક્શન એટલે કે જેનો ચહેરો ગૌણ વર્ણો છે એવા વ્યક્તિ ત્યાં ઊભેલા હોય છે. તો આ બધું વર્ણન કોનું આપણને કરેલું છે? તો અલીભાઈનું. અલીભાઈ કેવા છે? ડિસ્ક્રાઇબ ધ અલીભાઈ, પ્રશ્ન પૂછાય. તો અલીભાઈ કેવા હતા? તો હી વોઝ અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ, રેડ ચીક્સ એન્ડ નોઝ એન્ડ વિટ ઇઝ કોમ્પ્લેક્શન. આ અલીભાઈનો બધો દેખાવ છે, એનું આપણે પર્સનાલિટી એની છે આ બધી, કે એ ઊંચા છે, વિશાળ ભરાવદાર ખભાવાળા છે, એના ગાલને નાક રતુમડા છે, એનો ચહેરો ગૌણ વર્ણનો છે. એટલે આ વ્યક્તિ ત્યાં આવે છે. ટૂંકમાં જે પહાડી એરિયામાંથી વ્યક્તિ આવે અને જે પ્રકારના આપણને દેખાય, એ આપણે જે જોઈ શકીએ છીએ એવા વ્યક્તિનો આ દેખાવ છે, કારણ કે આ વ્યક્તિ પહાડી છે. આગળ કહે છે કે હી વોઝ ડ્રેસ્ડ ઇન વોર્મ થીક લોંગ વુલન કોટ. હવે એનો પોશાક કેવો છે? દેખાવ આપણને વાત કરી કે ઊંચા છે, ભરાવદાર ખભાવાળા છે, રતુમડા ગાલવાળા છે, ગૌરવર્ણા છે. હવે એનો પોશાક, એને કેવા કપડાં પહેરેલા છે, ટૂંકમાં દેખાવ આપણને વાત કરી. હવે એનો પોશાક કેવો છે? તો હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વોર્મ, તો વોર્મ આપણને કહે છે કે ઠીક લોંગ વુલન કોટ પહેરેલો છે. તો એને હૂંફદાયક, ઠીક લાંબો, જાડો, લોંગ એટલે લાંબો, વુલનનો કોટ પહેરેલો છે. એટલે કે એને હૂંફદાયક, જાડો, લાંબો ઊનનો ડગલો પહેરેલો છે. ટાઈટ ટ્રાઉઝર્સ, એનું જે પેન્ટ છે એ ટાઈટ છે, ફિટ છે ટૂંકમાં. એન્ડ બિગ લેધર બૂટ્સ, એના બૂટ છે તે બિગ, મોટા અને લેધરના છે, ચામડાના છે. એના બ્રાઉન ફર કપ, અને માથા ઉપર એને ફર એટલે રૂવાટીવાળી, જે રેસાવાળી ટોપી આવે તેવી બ્રાઉન કલરની ટોપી પહેરી છે.
એટલે બ્રાઉન ફરવાળી કેપ પહેરેલી છે. એનો દેખાવ કેવો છે, પોશાક કેવો પહેરેલો છે, તો લાંબો જાડો વુલનનો કોટ પહેરેલો છે, મોટા લેધરના બૂટ પહેરેલા છે, ટાઈટ ટ્રાઉઝર્સ છે એનું, અને બ્રાઉન ફર કેપ છે. With a broad smile full of warmth, Ramsingh hugged him and said, "Come in, come in. You are most welcome, my friend." તો જેવા અલીભાઈ આવે છે તો એનો જે આ રામસિંગ કોણ છે, તો અલીભાઈના ફ્રેન્ડ છે, બરાબર. તો ફેમિલી ફ્રેન્ડ છે, બધા જ આખા ઘરના વ્યક્તિઓને જાણે છે. એટલે કે અલીભાઈનું સ્વાગત રામસિંગ ખૂબ જ વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વોર્મ, એટલે કે ઉષ્માભર્યું હાસ્ય સાથે એનું સ્વાગત કરે છે. ફૂલ ઓફ વોર્મ એટલે કે ઉષ્માદાયક, અને બ્રોડ સ્માઇલ એટલે કે વિશાળ હાસ્ય સાથે એનું સ્વાગત કરે છે. સ્વાગત કરતાં એને હગડ એટલે એને ભેટી પડવું. હગડ બરાબર ભેટી પડવું, એટલે કે ઉષ્માભર્યું એનું સ્વાગત કરે છે. વિશાળ હાસ્ય માટે ઉષ્માભર્યા સ્વાગત સાથે રામસિંહ એને ભેટી પડે છે અને બોલે છે, કમીન કમીન, આવો આવો. યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, એટલે કે મારા ઘરમાં હે મારા મિત્ર, તારું સ્વાગત છે. આ પ્રમાણે એનું ઉષ્માદાયક વેલકમ કરે છે. અને અલીભાઈ પણ શું કરે છે, પેટડ એવરીવન, દરેકને મળે છે, બરાબર. પેટડ એટલે શાબાશી આપી થાય, આમાં પણ પેટ એટલે દરેકને ખભે હાથ મૂકીને આપણે મળવું, એને કહેવાય પેટડ. એન્ડ સ્પોક લવિંગલી ટુ ઇચ અધર, ઇચ મેમ્બર ઓફ ધ ફેમિલી, એટલે કે ઘરના દરેક મેમ્બર સાથે ખૂબ જ પ્રેમપૂર્વક વાતો કરે છે. એ પણ કેવા વોઇસમાં, ઇન ઇચ થીક એન્ડ સ્ટ્રોંગ વોઇસ, એનો જે ભરાવદાર પ્રભાવશાળી અવાજ છે એવા ગાઢ અવાજ સાથે તે દરેકને ઘરમાં પ્રેમપૂર્વક મળે છે અને વાતો કરે છે. એન્ડ મેઇડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ બરાબર થઈ જાય સોફા, એટલે કે દરેકને તે પ્રેમપૂર્વક મળે છે અને ત્યારબાદ તે આરામદાયક પણ કમ્ફર્ટેબલ એટલે આરામદાયક સ્થિતિમાં તે સોફા ઉપર બેસે છે. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંગ ટોક ટુ અલીભાઈ, એટલે કે જ્યાં સુધીમાં આપણે અલીભાઈ રામસિંગ સાથે વાતો કરે છે, બરાબર, રામસિંહ અને અલીભાઈ વાતો કરતા હતા ત્યાં સુધીમાં એની નીલમની માતા છે એ થોડીક ચા પણ બનાવી લાવે છે. ટૂંકમાં મહેમાન આવે એ પ્રમાણે આપણે જે પ્રમાણે સ્વાગત કરીએ, આવકાર આપે એ પ્રમાણે આવકાર આપે છે, વાતો કરે છે, અને પછી એની માતા એની માટે ચા બનાવીને લાવે છે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. હવે અલીભાઈ કોણ છે? એક તો આપણે એને કીધું કે ફ્રેન્ડ તો છે જ, પણ સાથે એ મુખ્ય છે કોણ? તો એક યાત્રી છે, પ્રવાસી છે. હું કવર્ડ, કે જેને કવર્ડ એટલે કે કવર કરેલું છે, કવર એટલે એમાં ઢાંકવું નહીં, પણ કવર એટલે કે મેળવેલું. લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ, લાંબુ અંતર કાપેલું છે પગે ચાલીને. ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ, કઈ જગ્યાએ ચાલેલા છે તે? તો હિમાલયના જે પર્વતો છે એમાં તે લાંબુ અંતર કાપીને ચાલેલા એવા યાત્રી છે, એક મુસાફર છે. એટલે હિમાલયની પર્વતમાળામાં ફરતા એક ટ્રાવેલર છે કે જે પગે ચાલીને એને ઘણા બધા અંતરો ત્યાં સર કરેલા છે. તેવા અલીભાઈ એક ટ્રાવેલર છે. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર, એને નેચરને એટલે કે કુદરતને ઓબ્ઝર્વ કરવું એટલે કે માણવું, એને જોવું એને પસંદ છે, એને ગમે છે. ટૂંકમાં કુદરતને માણવું, બરાબર, એનો લાહો લેવો એને પસંદ છે. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, એ ગામે ગામ જાય છે. ટાઉન ટુ ટાઉન, શહેરે શહેરે જાય છે. ઇન ધ માઉન્ટેન્સ, એટલે કે પર્વતમાળા, હિમાલયની પર્વતમાળામાં જે ગામ આવેલા છે, જે શહેરો આવેલા છે એમાં તે જાય છે. ગામે ગામ અને શહેરે શહેરે તે ફરે છે. અને શું કરે છે? તો સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, અને ફરતા ફરતા વિલેજોમાં, શહેરોમાં તે જે સુકાયેલા એપ્રિકોટ્સ બરાબર જરદાળુ, સુકાયેલો એક લાલ ડ્રાય ફ્રૂટ આવે એપ્રિકોટ, એટલે કે એવા ડ્રાય એપ્રિકોટ્સ વેચે છે. હર્બ્સ એન્ડ મેડિસિન, દવાઓ ઔષધિઓ વેચે છે. એન્ડ પ્રેસિયસ બરાબર કિંમતી સ્ટોન, પથ્થરો, જે મૂલ્યવાન પથ્થરો પહાડી એરિયામાં હોય એવા કિંમતી રત્ન પથ્થરો તે વેચે છે.
એન્ડ હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. અને જે પથ્થરો તેને ટ્રાવેલિંગ દરમિયાન મેળવેલા છે, કલેક્ટ કરેલા છે, પ્રાપ્ત કરેલા છે, એનું તે સેલિંગ કરે છે. તો પ્રશ્ન પૂછાય, અનિલભાઈ કોણ હતા? તો એક ટ્રાવેલર છે, જે માઉન્ટેનમાં ફરે છે, જેને નેચરને માણવું ગમે છે, અને જે કયું કામ કરે છે? તો એ ગામ ટુ ગામ ફરે છે, વિલેજ ટુ વિલેજ ફરે છે, ટાઉન ટુ ટાઉન ફરે છે. અને શું સેલિંગ કરે છે? તો ડ્રાઈડ એપ્રિકોટ, હર્બ્સ, મેડિસિન એન્ડ પ્રેશિયસ સ્ટોન હિયર કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. આ એનો આન્સર આવી શકે. એટલે આ પ્રમાણે તે અલીભાઈની આપણને વાત કરી કે આ પ્રકારના વ્યક્તિ છે. હવે આગળ કહે છે આપણને, વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ્ક રામસિંગ. કારણ કે એનું કોઈ ચોક્કસ જગ્યા નથી, એટલે રામસિંગ એને ક્વેશ્ચન કરે છે કે અત્યારે ભાઈ તું કઈ જગ્યાએ છે? વેર હેવ યુ બીન ધીસ ટાઈમ એટલે કે આ સમય તું ક્યાં છે અત્યારે? કારણ કે એનું કોઈ ચોક્કસ જગ્યા રહેવાની નથી, કારણ કે ફર્યા કરે છે, કારણ કે ટ્રાવેલર છે. એટલે શું અત્યારે કહે છે કે આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ ટિબેટ. શું કહે છે? અત્યારે ઊંચા પહાડીઓ પર છું, કે જે ઇન્ડિયા અને ટિબેટની બોર્ડર છે, સરહદ છે, ત્યાં અત્યારે હું ફરું છું. એલોન આસ્ક નીલમ. નીલમ કહે છે કે તું મેં એકલા જ? ઓફકોર્સ આઈ એમ યુઝડ ટુ ઇટ. એટલે કે હા, એનાથી હું ટેવાયેલો છું. અહીંયા આવ્યું યુઝડ ટુ. યુઝડ એટલે કે નાથી ટેવાયેલો. ઇન હેબિટ ઓફ, હેબિચ્યુઅલ. એ તમારી ગ્રામરની એક ટોપિક છે કે કોઈ વ્યક્તિ ભૂતકાળની ટેવથી ટેવાયેલો હોય, કે જેમ કે કહી શકે કે હું બાળપણમાં મંદિરે જતી હતી, કે હું સ્કૂલમાં હતો ત્યારે વોલીબોલ રમતો હતો. એટલે આપણે પાસ્ટમાં કોઈ વ્યક્તિ કોઈ ટેવથી ટેવાયેલા હોય, ઇવન વર્તમાનમાં પણ, તો આપણે યુઝડ ટુની વાક્યરચનાનો ઉપયોગ કરી શકીએ. એટલે યુઝડ ટુ બરાબર ઉપયોગમાં લેવું નહીં. અહીંયાનો મતલબ છે નાથી ટેવાયેલા હોવું, ઇન હેબિટ ઓફ. એટલે કે હું ટેવાયેલો છું એકલો ફરવા માટે. તો પ્રશ્ન પૂછાય કે અલીભાઈ શેનાથી ટેવાયેલા છે? તો એલોન, એકલા ફરવા માટે ટેવાયેલા, કારણ કે ટ્રાવેલર છે. એટલે કે હું ટેવાયેલો છું. વેલ આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. શું કહે છે? અહીંયા હું એકાદ રાત રોકાવાનો છું. આઈ વિલ સ્ટે હિયર. અહીંયા હિયર એટલે કે અહીંયા કોની ત્યાં? રામસિંગના ઘરે. એ કે હું એકાદ રાત રોકાઈશ. ટુમોરો મોર્નિંગ, આવતીકાલે સવારે, આઈ શેલ લીવ, હું જઈશ. હી સેડ. હી એટલે કોણ? અલીભાઈ કહે છે કે હા, એકલાથી હું ટેવાયેલો છું, અને હા, અહીંયા હું એક રાત રોકાઈશ અને સવારે જતો રહીશ. નો અલીભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો. યુ હેવ ટુ ટેલ અસ યોર સ્ટોરીઝ, હિલ સ્ટોરીઝ, સેડ નીલમ. તો નીલમ શું કહે છે કે ના અલીભાઈ, ના, અમે તમને જવા દઈશું નહીં. વી વોન્ટ લેટ યુ ગો. અમે તમને બિલકુલ જવા નહીં દઈએ. તમારે શું કહે છે? યુ હેવ ટુ ટેલ અસ. તમારે એમને કહેવી પડશે. અહીંયા શબ્દ આવ્યો હેવ. હેવ એટલે એક પ્રકારનું કમ્પલસરી, ફરજિયાતપણું કહે છે કે તમારે એમને કહેવું જ પડશે, કરવું જ પડશે. મસ્ટની જેવો હેવનો પ્રયોગ છે. એટલે તમારે એમને કહેવી જ પડશે યોર હિલ સ્ટોરીઝ. તમારી જે હિલ પ્રદેશની બધી વાર્તાઓ છે એમને જણાવવી પડશે. તમારો જે પ્રસંગો છે એમને કહેવા પડશે. એટલે તમારે જતું રહેવાનું નથી, તમારે રોકાવાનું જ છે, એવું નીલમ આગ્રહ કરે છે. આફ્ટર અ લોટ ઓફ ઇન્સિસ્ટન્સ. ઇન્સિસ્ટન્સ બરાબર આગ્રહ, હઠ. એટલે ખૂબ જ હઠીલા આગ્રહથી હી એગ્રી. એગ્રી એટલે સહમત થઈ જાવ. ટુ સ્ટે ફોર 2 days. એટલે અલીભાઈ 2 દિવસ માટે રોકાવા માટે સહમત થઈ જાય છે કે આ હું 2 દિવસ રોકાઈશ, આપણે વાતો કરીશું. ધેટ નાઇટ, તે રાત્રે, દે ઓલ કેપ્ટ અવેક. અવેક બરાબર જાગતા રહેવું. એ આખી રાત બધા જાગતા રહે છે. ટીલ લેટ, મોડી રાત સુધી. સિટિંગ ઓન હિઝ બેડ, પથારીમાં પડેલા તે મોડી રાત સુધી જાગતા રહે છે. શું કરતા જાગતા રહે છે? તો લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ. એના મુસાફરીના યાદગાર પ્રસંગો સાંભળતા એ આખી રાત બધા જાગતા પથારીમાં પડ્યા રહે છે. ટૂંકમાં આખી રાત અલીભાઈ અને ઘરના મેમ્બર્સ બધા વાતો કરતા રહે છે અને આખી રાત વીતી જાય છે. અલીભાઈ કઈ વાતો કરે છે? તો પોતાના જે પ્રદેશમાં તે ફરતા હોય છે, એમાં જે અવનવા પ્રસંગો બનતા હોય છે, એની બધી વાતો એ અલીભાઈ કરતા હોય છે. એમાંનો એક પ્રસંગ અલીભાઈ કહે છે. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈ પોતાની સ્ટોરીની વાત કરવાની શરૂઆત કરે છે. એમાંની એક સ્ટોરી તે આપણને જણાવે છે.
કે ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. હું એક નજીકના ગામમાં 1-2 કલાક રોકાયેલો હતો. ઇટ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ ટિબેટ. અને આઈ વોઝ એટલે હું ક્યાં હતો, તો તિબેટ અને ઇન્ડિયા અને ટિબેટની જે સરહદ છે એનાથી થોડાક માઇલ હું દૂર હતો. ફ્યુ માઇલ્સ અવે એટલે કે થોડાક જ, નહિવત જેવા, અ ફ્યુ એટલે થોડાક જ માઇલ હું દૂર એક ગામમાં, નજીકના ગામમાં હતો, 1-2 કલાક રોકાયેલો હતો. આઈ વોઝ હંગ્રી, હું ખૂબ જ ભૂખ્યો હતો. એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ, અને હું મારું ભોજન, બપોરનું ભોજન લેવા માટે બેઠેલો હતો. હું એનો આનંદ માણી રહ્યો હતો કારણ કે હું ભૂખ્યો હતો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર. હવે એટમોસ્ફિયર કેવું જ્યારે તે બેઠેલા હોય ત્યારે, તો એ ગામનું એટમોસ્ફિયર કેવું છે, સંપૂર્ણ શાંત, ટોટલી ક્વાઇટ છે. ક્વાઇટ બરાબર નિર્જન, શાંત, એટલે કે બધી જગ્યાએ એકદમ શાંત એટમોસ્ફિયર છે. એક્સેપ્ટ સમ બર્ડ્સ ચિર્પિંગ સમટાઈમ્સ. કેટલાક પક્ષીઓના ચહલપહલ સિવાય બીજો કોઈ અવાજ સંભળાતો હતો નહીં. ચિર્પિંગ એટલે કે પક્ષીઓની ચહલપહલ, પક્ષીઓનો કલરવ, એટલે કે પક્ષીઓના કલરવ સિવાય એકદમ નીરવ શાંતિ હતી, એવું એટમોસ્ફિયર છે. અને પોતે ત્યાં લંચ લેવા માટે બેસે છે. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સલ્સ. અહીંયા શબ્દ આવ્યો મોર્સલ્સ, એટલે શું કહે છે કે હું થોડાક હજુ કોળિયા ખાઉં છું, કોળિયા લઉં છું. વેન આઈ હર્ડ, તેને શું સાંભળે છે, હર્ડ એટલે સાંભળવું. સોફ્ટ ફીબલ ગ્રોલ્સ, શું કહે છે, ફીબલ એટલે કે મંદ, વીક, ગ્રોલ્સ એટલે ઘુરકવાનો અવાજ. સોફ્ટ એટલે કેવો, ધીમો, મંદ એવો ઘુરકવાનો અવાજ મને સંભળાય છે. જેવા એ ગામના થોડાક અંતર વચ્ચે, ટૂંકમાં ગામ નજીકમાં છે, થોડાક પેલી સરહદ દૂર છે, એનાથી થોડાક અંતરમાં તે ખાવા બેસે છે ત્યારે એને કંઈક અવાજ સંભળાય છે. કોનો અવાજ સંભળાય છે, તો કોઈના ઘુરકવાનો. પણ કેવો અવાજ છે, ખૂબ જ મંદ અને ખૂબ જ સોફ્ટ અવાજ, એવો એને કંઈક ઘુરકવાનો અવાજ સંભળાય છે. થોડાક જ કોળિયા ખાય છે ત્યાં તેને એવો અવાજ કંઈક આવે છે. આઈ વોઝ એલાર્મ્ડ, પોતે એલાર્મ્ડ થઈ જવું એટલે સાવધ થઈ જવું. શું કહે છે, પોતે સાવધ થઈ જાય છે, સાવચેત થઈ જાય છે. એલાર્મ એટલે કે ચેતવણી આપવી, આપણે ખબર એલાર્મ વાગવું, એટલે એલાર્મ એટલે પોતે સાવધ થઈ જાય. એમાં વર્બ છે એટલે ક્રિયાપદ તરીકે ઉપયોગમાં લેવાયું છે. શું કહે છે કે હું ચેતી જાઉં છું, કારણ કે જે અવાજ આવતો એના પર, કારણ કે પોતે અત્યારે નિર્જન જગ્યામાં છે અને એવા એરિયામાં તો સતેજ રહેવું પડે, એટલે કે પોતે સાવધ થઈ જાય છે. બિકોઝ ફ્રોમ ધ સાઉન્ડ્સ, કારણ કે સાવધ શા માટે થઈ જાય છે, કારણ કે ફ્રોમ ધ સાઉન્ડ એ અવાજ પરથી. આઈ વોઝ શ્યોર ડેટ, મને પોતાને ચોક્કસ ખાતરી છે કે ઇટ વોઝ નથિંગ બટ અ બિયર. બિયર એટલે રીચ, એટલે કે રીચ સિવાય બીજું કંઈ પણ નથી એવું મને ખાતરી હતી. કારણ કે ઘણા સમયથી ફરતા એટલે એને જરાક અનુભવ છે, એના અનુભવ પરથી કહે છે કે અવાજ પરથી મને એવું લાગે છે કે રીચ સિવાય એ બીજા કોઈનો અવાજ હતો નહીં. એટલે પોતે સાવધ થઈ જાય છે, સાવચેત બની જાય છે, ચેતી જાય છે. એટલે શું કરે છે, આઈ ક્વિકલી ક્લોઝડ માય ટિફિન બોક્સ. ક્વિકલી એટલે ઝડપથી, ઝડપથી તે પોતાનું ટિફિન બોક્સ, એટલે કે જે લંચ લેતા હોય છે બોક્સ, એ બંધ કરી દે છે. લંચ બોક્સ કે ટિફિન બોક્સ ક્લોઝ કરી નાખે છે, બંધ કરી નાખે છે. એન્ડ બેન્ટ ડાઉન, નીચે વાંકા, બેન્ટ લો એ વાંકા વળી જાય છે. સો ડેટ જેથી કરીને ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રિજ ટુ ધ મોન્સ્ટર. શું કહે છે, પોતાનું ટિફિન બોક્સ ઝડપથી બંધ કરી દે છે અને પોતે વાંકા વળી જાય છે. શા માટે વાંકા વળી જાય છે, ટૂંકમાં એનું રીઝન કયું છે, સો ડેટ. સો ડેટ એટલે કે પર્પોઝ છે વાક્યમાં. આ પણ તમારો ગ્રામરનો ટોપિક છે. જ્યારે વાક્યમાં કોઈ હેતુ દર્શાવવાનો હોય તો સો ડેટ, ઇન ઓર્ડર ડેટ, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ જેવા શબ્દોનો પ્રયોગ થાય. જે વાક્યમાં શું બતાવે છે, પર્પોઝ. પર્પોઝ બરાબર હેતુ, કે જેથી કરીને ધ સ્મેલ ઓફ ફૂડ એટલે કે ખોરાકની સ્મેલ જે ટિફિન બોક્સમાં છે, અને ખોરાક જ્યારે બંધ હોય, પેક થયેલો હોય તો આપણને સ્મેલ એની વધારે આવે. એટલે કે એ ખોરાકની સ્મેલ એન્ડ માય બોડી, અને મારા શરીરની પણ સ્મેલ વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રિજ, એટલે કે
પવન જે જોરદાર છે એના થકી ટુ ધ મોન્સ્ટર એટલે કે મોન્સ્ટર સુધી ન પહોંચે એટલા માટે ઝડપથી ટિફિન બોક્સ બંધ કરી દે છે અને પોતે ઝૂકી જાય છે. પ્રશ્ન પૂછાય કે શા માટે ઝડપથી અલીભાઈ ટિફિન બોક્સ ક્લોઝ કરી નાખે છે અને પોતે વાંકા વળી જાય છે? એનું કારણ કયું છે કે જે ખોરાકની ને પોતાના બોડીની જે સ્મેલ છે એ ઝડપથી પેલા મોન્સ્ટર સુધી પવન થકી પહોંચે નહીં. મોન્સ્ટર એટલે આમાં રાક્ષસ નહીં, પણ આમાં પેલા વરુને રાક્ષસ તરીકે સંબોધે છે. કારણ કે કોણ છે ખબર નથી, પણ મોન્સ્ટર એ રાક્ષસ સુધી, એ મહાકાય પ્રાણી સુધી એ મારી સ્મેલ એના સુધી પહોંચી ન જાય એટલે ઝડપથી ટિફિન બોક્સ ક્લોઝ કરે છે અને વાંકા વળી જાય છે. આઈ ટુક અપ માય બામ્બુ સ્ટાફ. પોતે સાવધ થઈ જાય છે તો માટે શું કરે છે? ટુકઅપ, ટેકનું ટૂંક થયું છે એટલે કે લઈ લે છે બામ્બુ સ્ટાફ. સ્ટાફ એટલે કે લાકડી, પણ આમાં જાડી લાકડી એટલે કે ટૂંકમાં બામ્બુ સ્ટાફ એટલે કે વાંસની ડાંગ. આપણે ડાંગ કહીએ બરાબર, એ તો એ ડાંગ લઈ લે છે, વાંસની હાથમાં લઈ લે છે. વિથ ધ પોઇન્ટેડ આયરન એન્ડ, કે જેના એની ધાર કેવી છે? લોખંડના ધારવાળો જે આપણે વાંસની ડાંગ છે તે હાથમાં લઈને તૈયાર થઈ જાય છે. ઇન માય રાઇટ હેન્ડ, પોતાના જમણા હાથમાં, એક હાથમાં કહી જમણા હાથમાં શું લે છે? તો વાંસનો ડાંગ લઈ લે છે કે જે આયરન એન્ડવાળી છે. એન્ડ બિગ ડબલ એજ્ડ નાઇફ, બંને બાજુની ધારવાળી જે છરો છે. ઇન માય લેફ્ટ, તો બીજા હાથમાં એટલે કે લેફ્ટ હાથમાં, ડાબા હાથમાં એ ડબલ ધારવાળો જે છરો છે એટલે પકડી લે છે. એક હાથમાં વાંસની ડાંગ પકડી લે છે જે લોખંડની ધારવાળી છે, અને બીજા હાથમાં તે બે ધારવાળો જે છરો છે એ પકડી લે છે અને પોતે એની આપણે સામનો કરવા માટે તૈયાર થઈ જાય છે. આઈ ક્રોલ્ડ કેરફુલી. ક્રોલ્ડ એટલે કે પેટે સરખીને જવું, એટલે કે ખૂબ જ કાળજીપૂર્વક, કેરફુલી એટલે કે કાળજીપૂર્વક એ ઘસરાતા જાય છે. ક્યાં જાય છે? ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન, એટલે કે પર્વતમાલાની જે ધાર છે, ધારે પેટે ચાલતા એટલે ઘસરાતા તે કાળજીપૂર્વક આગળ વધે છે. એન્ડ લુક ડાઉન ઇન ટુ ધ ડીપ નેરો વેલી. ડીપ એટલે ઊંડી, નેરો એટલે સાંકડી, જે વેલી એટલે ખીણ, એટલે કે જે ખીણ ઊંડી અને સાંકડી છે એમાં નીચે ડોક્યું કરે છે. ઊભા થઈને નહીં, પણ ખૂબ જ કાળજીપૂર્વક પેટે ઘસરાતા સરકતા પર્વતની ધાર ઉપર તે નીચે જુએ છે. Soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. શું કહે છે? થોડીક વાર માટે શું જુએ છે? તો એની આંખો માટે જુએ છે, એની આંખોમાં કેન્દ્રિત થાય છે. તો ટુ ટાઈની બરાબર નાના, સ્મોલ, અને સ્નો લેપર્ડ એટલે કે હિમ પ્રદેશમાં જોવા મળતા જે લેપર્ડ છે, દીપડા છે બરાબર, એના જે બચ્ચા છે હિમ પ્રદેશના બરાબર, હિમચિત્તા છે એના બચ્ચા જોવા મળે છે. ઓન અ સ્મોલ ફ્લેટ પીસ ઓફ લેન્ડ ઓન ધ સ્લોપ ઓફ ઓપોઝિટ માઉન્ટેન, સામેના જે માઉન્ટેન છે, સામેનો જે પર્વત છે એની એક ઢોળા ઉપર, સપાટ જગ્યા ઉપર, ફ્લેટ પીસ ઓફ એટલે કે સપાટ જગ્યા ઉપર, એક નાનકડી સપાટ જગ્યા ઉપર ખૂબ જ નાના હિમ પ્રદેશમાં જોવા મળતા લેપર્ડ્સના કબ્સ જોવા મળે છે. એટલે હિમચિત્તાના બચ્ચાઓ એને જોવા મળે છે બરાબર. એવા બે બચ્ચા સામે રમી રહ્યા હોય છે. ક્યાં રમી રહ્યા હોય છે? તો સામેના પર્વત ઉપર જે ઢોળાવો છે એમાં એક સપાટ નાનકડી જગ્યા ઉપર એ બે બચ્ચા એ જુએ છે. એને માઇન્ડમાં જે હતો કે કોઈ બિયર્ડ છે, એ ખરેખર બિયર્ડ હતા નહીં, પણ શું હતા? તો સ્નો લેપર્ડ્સ કબ્સ હતા, એટલે કે હિમચિત્તાના બચ્ચાઓ ત્યાં જોવા મળ્યા હતા. ઓ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક? આસ્ક નીલમ. નીલમ તરત જ બોલી ઉઠે છે, અરે વાવ, અરે વાહ, એ કેવા દેખાતા હતા? તો ધે વેર બ્યુટીફુલ. અલીભાઈ આન્સર આપે છે કે કેવા હતા? સુંદર હતા. ધેર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ મેચડ પરફેક્ટલી વિથ ધ સ્નો. એની જે રૂવાટી છે સ્નો વ્હાઇટ એટલે કે બરફ જેવી સફેદ, એની નરમ રૂવાટી છે પરફેક્ટલી એટલે કે સંપૂર્ણપણે
સ્નો એટલે કે બરફ સાથે મેચ થતી હતી. સંપૂર્ણ બરફ જેવા સ્વેટ એની રૂવાટીવાળા તે હતા. સૈયદ અલીભાઈ કહે છે એઝ ઇફ જાણે કે વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. અહીંયા શબ્દ આવ્યો એઝ ઇફ. આ પણ તમારો ગ્રામરનો ટોપિક છે. એઝ ઇફ એટલે કે જાણે કે, એ તમે ટોપિક શીખશો ત્યારે તમને આવડી જશે. તો અલીભાઈ જાણે કે પોતાની નજર સમક્ષ વિઝ્યુલાઇઝ કરતા હોય, નજર સમક્ષ જેને અત્યારે બચ્ચાઓ હોય એની સામે જ એ પ્રમાણે એનું વર્ણન કરતાં કહે છે કે ખૂબ જ સુંદર હતા અને સામે જાણે કે પરફેક્ટલી બરફ સાથે એની જે રૂવાટી છે મેચ થતી તેવા સફેદ હતા. એના વખાણ કરતાં કહે છે. તો બચ્ચા કેવા છે? તો ખૂબ જ સુંદર હતા. ફ્લફી સ્નો વ્હાઇટ ફરી છે એ પરફેક્ટલી સ્નો સાથે મેચ થયેલી હોય છે. એવા બચ્ચાઓને તે બતાવે છે. વોટ વેર ધ કપ્સ ડુઈંગ આસ્ક્ડ અર્જુન. અહીંયા શબ્દ આવ્યો અર્જુન, નેમ છે. તો કોનું નામ છે? તો નીલમના ભાઈનું નામ અર્જુન છે. તો રામસિંહનો પુત્ર અર્જુન છે, નીલમનો ભાઈ છે. તો અર્જુન પ્રશ્ન કરે છે કે બચ્ચા શું કરતા હતા, શું કરી રહ્યા હતા? પાસ્ટ કન્ટિન્યુઅસ છે, બરાબર. તો ધે વેર પ્લેઇંગ, તે રમી રહ્યા હતા. પ્રશ્ન પૂછાય બચ્ચાઓ શું કરતા હતા? તો ધે વેર પ્લેઇંગ, એક તો તે રમત રમતા હતા. બીજું શું કયું કામ કરતા હતા? તો ઈચ વન ક્રાઉચેડ ઓન ધ સ્નો એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઇચ અધર. એટલે કે પોતાની સુંદર ગ્રીન એટલે કે લીલા કલરની આંખો એકબીજા સામે જોતા અને રોલિંગ કરવું એટલે કે ગોળ ગોળ ફેરવવું. એટલે કે પોતાની સુંદર લીલા કલરની જે આંખો છે એને ફેરવતા તે એકબીજાની સામું જોતા ક્રાઉચેડ એટલે કે આપણે શું કહે છે આરોટતા હતા, ગુલાટીઓ ખાતા હતા બરફમાં. ધેન પછીથી વન વુડ જમ્પ ઓન ધ અધર. થોડીક સમય પછી તે શું કરતા હતા કે એકબીજા ઉપર કૂદકા મારતા હતા. થોડીક વાર ગુલાટીઓ ખાતા હતા એકબીજાની સામું જોતા પોતાની સુંદર લીલી આંખો થકી, અને પછી તે શું કરતા હતા એકબીજા સામે જમ્પ કરતા હતા. ધે વુડ રેસલ ફોર અ વાઇલ. થોડાક સમય માટે તે એકબીજા સામે કુસ્તી પણ કરતા હતા. ગ્રોવલિંગ સોફ્ટલી એટલે કે મંદ રીતે ઘુરકતા અવાજ કરતા થોડાક સમય કુસ્તી પણ કરતા હતા. ટૂંકમાં એ રમી રહ્યા હતા, બરફ ઉપર ગુલાટીઓ ખાઈ રહ્યા હતા, પોતાની સુંદર ગ્રીન આંખો થકી એકબીજાને ટૂંકમાં જોયા કરતા હતા. પછી એકબીજા ઉપર કૂદકા મારતા હતા, થોડાક સમય માટે રેસલિંગ કરતા હતા અને થોડાક સમય માટે ગ્રોવલિંગ કરતા તે કૂદકા મારતા હતા, કુસ્તી કરતા હતા. ધે વુડ ક્રાઉચ અગેઇન એન્ડ રેસલ અગેઇન. ફરી ગુલાટીઓ ખાતા હતા, ફરી કુસ્તી કરતા હતા. વોચિંગ ધેમ વોઝ અ ફન. એને જોવો એક મજા હતી, લાવવું હતું. બટ આઈ વોઝ વરીડ. પણ અલીભાઈ શું કહે છે? પરંતુ મને ચિંતા હતી. એટલે કે એને જોવા, એને રમત કરતા જોવા, નિહાળવા ખૂબ જ મજા આવે એવું હતું દ્રશ્ય, પણ મને ચિંતા હતી. બિકોઝ ધ મધર લેપર્ડ કુડન્ટ બી સીન એનીવેર. કારણ કે એની માતા છે એ આજુબાજુ ક્યાંય દેખાતી હતી નહીં. એટલે કે બચ્ચાઓ બંને એકલા દેખાતા હતા. એટલે મને ચિંતા હતી કે એની માતા છે, મધર લેપર્ડ છે, એ આજુબાજુ ક્યાંય જોઈ શકાતી હતી નહીં. ધ મધર ઇઝ વેરી ફેરોસિયસ વેન સી ઇઝ વિથ કપ્સ. શું કહે છે? મધર છે એ ખૂબ જ ફેરોસિયસ બરાબર ઘાતકી, ક્રુઅલ, હિંસક, ભયંકર કહી શકાય. એટલે કે જ્યારે માતા બચ્ચાઓ સાથે હોય ત્યારે ખૂબ જ કેવી હોય? હિંસક બની જાય છે. વેન સી ઇઝ વિથ કપ્સ, જ્યારે પોતાના બચ્ચાઓ સાથે હોય, કારણ કે એની ખૂબ જ એને કાળજી હોય, ચિંતા હોય. ગાય હોય જો સાથે વાછરું હોય તો વાછરાને એને ખૂબ જ ચિંતા હોય, અને તમે ગાય પાસે જરાક પણ જાઓ તો ગાય તમારા સાથે ડાયરેક્ટ એટેક કરે, કારણ કે ખૂબ જ ફેરોસિયસ બની જાય, કારણ કે એને બચ્ચાની ચિંતા હોય. એને એમ લાગે મારા બચ્ચાઓને કોઈક હાનિ પહોંચાડવા માટે આવે છે. એટલે અલીબાઈને ખૂબ જ ચિંતા હતી, કારણ કે એની માતા આજુબાજુ જોઈ શકાતી હતી નહીં. એટલે પોતે ચિંતાતુર હતા, જો મધર કદાચ હશે એ ખૂબ જ હિંસક હોય અને એના માટે ખૂબ જ ખતરનાક હોય. એટલે આ પ્રમાણે તમારું આટલે સુધીનું આપણે યુનિટ વાંચીએ છીએ રીડ. હવે આપણે આ વખતે ગયા વખત બને પ્રશ્ન હતો ક્વેશ્ચન આન્સર માટેનો, એટલા પાસે નવનીત ન હતી અને પેરેગ્રાફ આપણે પ્રશ્ન જવાબ પૂછાય છે, તો આપણે આ વખતે પાર્ટ વાઇઝ પેરેગ્રાફ વાઇઝ પ્રશ્ન જવાબ મૂકેલા છે, જરાક આપણે વાંચી લઈએ. પેરેગ્રાફ તમને આપેલા જ છે,
આ પ્રશ્ન આપણે ડિસ્કસ કરીશું. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ડિસ્ક્રાઇબ અલીભાઈસ અપિયરન્સ. એ પહેલા પેરેગ્રાફ આપણે જોઈ ગયા કે અલીભાઈનો દેખાવ કેવો છે. તો જવાબ આપણે આપેલો છે. દેખાવ કેવો આપણે બેઠા વાક્યો જ લખવાના હોય છે કે અલીભાઈ કેવા હતા. તો ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ, હિઝ ચીક્સ એન્ડ નોઝ વેર રેડ, હિઝ કોમ્પ્લેક્શન વોઝ વિટીસ. એ આપણે પેરેગ્રાફમાં જોઈ ગયા કે ઊંચા ભરાવદાર ખભાવાળા છે, એના ગાલને નાક રતુમડા રંગના છે, એનો ચહેરો ગૌણ વર્ણનો છે. એમાં તમે ડ્રેસિંગનું પણ વર્ણન કરી શકો, પણ આપણે 1 માર્ક્સનો પ્રશ્ન છે એટલે આપણે આટલું જ લખીશું, કારણ કે પેરેગ્રાફ પરથી આપણે બીજો પ્રશ્ન પૂછેલો છે એમાં કે વોટ વોઝ અલીભાઈ ડ્રેસ્ડ ઇન. અલીભાઈ કેવા પોશાકમાં હતા. તો આપણે પોશાકની વાત કરેલો છીએ. તો અલીભાઈ વોઝ ડ્રેસ્ડ ઇન અ વોર્મ થીક લોંગ વુલન કોટ. શું કહે છે? તો અલીભાઈ છે એને લાંબો જાડો હૂંફદાયક ગરમ કોટ પહેરેલો છે. ટાઇટ ટ્રાઉઝર્સ છે, બિગ લેધર બૂટ્સ એન્ડ બ્રાઉન ફર કેપ. એ આપણે વાત કરેલી જ છે કે લાંબો ડગલો છે, ટાઇટ ટ્રાઉઝર્સ છે, મોટા બૂટ પહેરેલા છે, બરાબર, અને ફરવાળી બ્રાઉન કલરની કેપ પહેરેલી છે. થર્ડ ક્વેશ્ચન પૂછી શકાય, ફાઇન્ડ આઉટ ધ સિનોમિન્સ ઓફ ધ ફોલોવિંગ વર્ડ્સ ફ્રોમ એક્સ્ટ્રેક. એટલે કે એક્સ્ટ્રેકમાંથી સિનોમિન્સ એટલે કે સમાનાર્થી શબ્દ ગોતી નાખો, શોધી નાખો, ફાઇન્ડ આઉટ કરી નાખો. પહેલો છે રસિંગ. રસિંગ મતલબ ઝડપથી દોડવું. તમને યાદ હોય તો પહેલા જ લાઇનમાં છે ડેસિંગ. એનો જવાબ છે ડેસિંગ. સેકન્ડ અપિયરન્સ, દેખાવ કેવો છે. તો આપણે કહે છે કે વિટીસ કોમ્પ્લેક્શન છે. તો કોમ્પ્લેક્શન એનો સિમ્પલ મિનિંગ થાય દેખાવ. આ તમારો ફર્સ્ટ સ્ટાન્જા પેરેગ્રાફ. સેકન્ડ પેરેગ્રાફ, હાઉ વોઝ અલીભાઈ વેલકમ્ડ ઇન રામસિંગ ફેમિલી. તો અલીભાઈનું રામસિંગના કુટુંબમાં કેટલે સ્વાગત થાય છે, એના ફેમિલી કેટલે સ્વાગત કરે છે. તો એ પણ આપણે લખેલું હતું કે રામસિંગ વેલકમ્ડ અલીભાઈ વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વોર્મ. એટલે કે અલીભાઈ એનું ખૂબ જ ઉષ્માભર્યા હાસ્ય સાથે એનું સ્વાગત કરે છે. હી હગડ અલીભાઈ, અલીભાઈને ભેટી પડે છે અને કહે છે કમીન કમીન, આવો આવો. યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, તમારું મારા ઘરમાં સ્વાગત છે, એવા શબ્દો સાથે એનું વેલકમ કરે છે. હસીને, ભેટીને અને આવકાર આપીને એનું સ્વાગત કરે છે, ટૂંકમાં કહી શકીએ આપણે. સેકન્ડ ક્વેશ્ચન છે, હાઉ ડીડ અલીભાઈ મીટ વિથ રામસિંગ ફેમિલી મેમ્બર્સ. હવે અલીભાઈ છે એ રામસિંગના ફેમિલીના મેમ્બર્સ કે તે મળે છે. તો અહીંયા પ્રશ્ન આપણે ડીડ વડે પ્રશ્ન પૂછેલો છે અને ક્રિયાપદ છે મીટ. એટલે કે ડીડ વત્તા મીટ બરાબર મેટ થઈ જાય. પણ આપણે એની ક્રિયા બતાવવાની છે હાઉ, એટલે કેવી રીતે. તો જ્યારે ડીડથી પ્રશ્ન પૂછેલો હોય ત્યારે આપણે આખો આન્સર તમારે પાસ્ટ ટેન્સમાં આપવો પડે. તો કેવી રીતે મળે છે. તો આપણને ખબર છે કે દરેકને પેટડ એટલે કે ઠાબડે છે એકબીજાને ખભે હાથ મૂકીને, પણ દરેક સાથે પ્રેમપૂર્વક વાતો કરે છે. તો જે વાતો કરવી, ઠાબડવું, એ બધા જ વર્ડ તમારે પાસ્ટ ટેન્સમાં લખવા પડે. તો અલીભાઈ પેટડ એવરીવન, અહીંયા વર્ડ કયું આવ્યું? પેટડ. એટલે આ પાસ્ટ ટેન્સ. ડીડ વડે પ્રશ્ન પૂછો એટલા માટે. પછી બીજું આવ્યું સ્પોક. સ્પીકનું થયું છે સ્પોક, એટલે કે પ્રેમપૂર્વક વાતો કરે છે. ઇચ મેમ્બર્સ ઇન ઇચ થીક એન્ડ સ્ટ્રોંગ વોઇસ. પોતાના આપણે જાડા અને પ્રભાવશાળી અવાજમાં એ દરેક મેમ્બર સાથે પ્રેમપૂર્વક વાતો કરે છે. દરેકને પેટડ એટલે કે થાબડે છે. આ પ્રમાણે તે દરેકને મળે છે. થર્ડ ક્વેશ્ચન છે કે ફાઇન્ડ આઉટ સિનોમિન્સ ઓફ ધ ફોલોવિંગ વર્ડ્સ ફ્રોમ ધ એક્સ્ટ્રેક્ટ. અફેક્શન લગાવ, તો વોર્મ હૂંફદાયક. ટેપ જેન્ટલી વિથ ઓપન હેન્ડ, બરાબર, એટલે પેટ. ટેપ એટલે ઠાબડવું. આમાં કહે છે કે ખુલ્લા હાથ સાથે ટૂંકમાં ઠાબડવું એને શું કહેવાશે? પેટ. તો શબ્દ તમારે યાદ રાખવાના. થર્ડ એક્સ્ટ્રેક્ટ છે કે હુ વોઝ અલીભાઈ. તો સિમ્પલ ફર્સ્ટ લાઇનમાં જ પ્રશ્ન છે કે અલીભાઈ કોણ હતા. તો અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. વોટ ડીડ હી લાઇક, તેને શું કરવું ગમતું હતું. તો હી લાઇકડ. જો આમાં પ્રશ્નમાં વોટ વડે પ્રશ્ન પૂછ્યો છે, આપણે ડાયરેક્ટ આના પરથી જવાબ લાવી શકીએ કે જ્યારે વોટ વડે પ્રશ્ન પૂછેલો હોય તો પહેલાં કરતા કોણ છે વાક્યમાં? હી. તો પહેલાં આપણે હી લખીશું. હી ન હોય તો કોઈ પણ નામ હોય તો એ લખીશું. પછી વાક્યમાં સેકન્ડ ડીડ અને ક્રિયાપદ લાઈક. તો ડીડ અને લાઈક.
ડીડ પ્લસ લાઇક થઈ જાય લાઇકડ, ડીડ પ્લસ સ્પીક હોય તો સ્પોક, ડીડ પ્લસ લવ હોય તો લવડ. તો આ પ્રમાણે તમારે ક્રિયાપદ પાસ્ટમાં બનાવવાનું. એટલે કે ડીડ વડે ક્વેશ્ચન પૂછેલો છે તો શું આવશે? લાઇકડ. તો જવાબ અડધો તમારે પ્રશ્નમાં જ છે. તો વોટ ડીડ હી લાઇક? તો હી લાઇકડ. હી એટલે કોણ? અથવા અલીભાઈ પણ લખી શકો, પણ અલીભાઈ આપણે એકવાર લખાઈ ગયું છે એટલે બીજી વાર ફક્ત હી લખેલું છે. તો હી લાઇકડ અને શું ગમે છે? તો આપણને ખબર છે કે હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર. અહીં લવની જગ્યાએ શું લખ્યું છે? લાઇક છે, તો આપણે લાઇકનો યુઝ કરીશું. તો એને ઓબ્ઝર્વને, નેચરને ઓબ્ઝર્વ કરવું ગમે છે. તો આ તમારો એનો આન્સર છે. તો આ પ્રમાણે તમારે પ્રશ્ન પરથી આન્સર બનાવવો પડે. અલીભાઈ કોણ હતા? તો હુ વોઝ અલીભાઈ. તો હુની જગ્યાએ કોણ હતા? ડાયરેક્ટ આન્સર. તો પહેલાં કરતા અલીભાઈ, ક્રિયાપદ વોઝ, અને શું હતા? તો ટ્રાવેલર. તો અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. વોટ ડીડ હી લાઇક? તો હી લાઇકડ ટુ ઓબ્ઝર્વ નેચર. ખાલી તમારે ઓબ્ઝર્વ નેચર શબ્દ જ એડ કરવાનો છે, પહેલાંમાં ટ્રાવેલર એડ કરવાનો છે. સેકન્ડ ક્વેશ્ચન છે કે વોટ વોઝ અલીભાઈસ ઓક્યુપેશન? અલીભાઈનો ધંધો કયો છે? તો આપણને કહી શકાય ડૉક્ટર જેવું નથી, આમાં ટ્રાવેલરશીપ પણ નથી એવું, કારણ કે ધંધો કીધેલો છે એટલે આપણે કહી શકીએ કે ટાઉન ટુ ટાઉન ફરે છે, વિલેજ ટુ વિલેજ ફરે છે, અને માઉન્ટેન પર ફરે છે, અને શું વેચે છે? તો સોલ્ટ, ડ્રાઈડ એપ્રિકોટ, હર્બ્સ, મેડિસિન એન્ડ પ્રેશિયસ સ્ટોન. તો અલીભાઈ વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ ટાઉન, કારણ કે એનો ધંધો સ્થિર નથી, ફરતો છે, આપણે એ પ્રમાણે લખવું પડે. તો અલીભાઈ વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન, in the mountains and sold dried apricots, herbs, medicines and precious stone. થર્ડ ક્વેશ્ચન છે where had he been? અત્યારે ક્યાં હતા? તો he had gone up the high mountains to the borders of the India and Tibet. બરાબર, આ તમારો થર્ડ એક્સ્ટ્રેક્ટ. ફોર એક્સ્ટ્રેક્ટ છે કે what did અલીભાઈ say about his staying? એ રામસિંગના ઘરે આવે છે અને રહેવા વિશે શું વાત કરે છે? પોતે રોકાવાના છે અને કયા પ્રકારની વાત કરે છે? તો આપણને ખબર છે એક રાત્રે તે રોકાવાના છે, સવારે જતા રહેવાના છે. જવાબ એનો આવે તો આપણે ગોતવાનું એટલે બનાવવાનું. અલીભાઈ સેડ. જો કરતા કોણ? અલીભાઈ. ક્રિયાપદ કયું? ડીડ પ્લસ સ્ટે. સ્ટે એટલે સે, એટલે કહેવું. તો ડીડ પ્લસ સે બરાબર સેડ. કરતા કોણ છે? સબ્જેક્ટ કોણ છે? અલીભાઈ. તો અલીભાઈ કહે છે કે ડેટ, પછી તમારું વાક્ય અહીંથી સ્ટાર્ટ કરવાનું. આપણે પેરેગ્રાફમાં જોઈએ છીએ કે હી આઈ વિલ સ્ટે, એનું તમારે બનાવવાનું છે. તો અલીભાઈ સે ડેટ હી વુડ સ્ટે, આખું ઇનડાયરેક્ટ કરી નાખવાનું. હી વુડ સ્ટે ધેર ઓનલી ફોર અ નાઇટ, હી વુડ લીવ ધ નેક્સ્ટ મોર્નિંગ. એટલે આ તમારો આન્સર બની જશે. વોટ ડીડ ઓલ ધ ફેમિલી મેમ્બર્સ ડુ ટીલ લેટ નાઇટ? આમાં જરાક મિસ્ટેક થઈ ગઈ છે, એટલે ટીલ સમજો. તો ટીલ લેટ નાઇટ, મોડી સાંજે બધા શું કરે છે? આપણને ખબર, વાતો કરે છે અને એની બધી સ્ટોરી સાંભળે છે. તો ઓલ ધ ફેમિલી મેમ્બર્સ, કરતા કોણ છે? ઓલ ધ ફેમિલી મેમ્બર્સ. ડુ, એમાં આપણે જવાબ આપવાનો છે કે કઈ કઈ ક્રિયાઓ કરે છે. તો ડીડ પ્લસ ડુ, પણ જે ક્રિયાઓ કરતા હોય એ બધી લખવાની પાસ્ટમાં. તો કેપ્ટ અવેક ટીલ લેટ નાઇટ, એટલે કે બધા જ ફેમિલીના મેમ્બર્સ મોડી સાંજ સુધી જાગતા રહે છે. શું કરતા જાગતા રહે છે? કે ફોર લિસનિંગ, સાંભળતા. અલીભાઈ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ, અલીભાઈના ટ્રાવેલિંગના ઇન્ટરેસ્ટિંગ એક્સપિરિયન્સ સાંભળતા તે આખી રાત જાગતા રહે છે. થર્ડ ક્વેશ્ચન છે એમાં કે ફાઇન્ડ આઉટ ઓપોઝિટ. પહેલાંમાં સિનોમિન્સ હતા, આમાં ઓપોઝિટ છે, એટલે કે વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે. ઇન્ટરેસ્ટિંગનું, બોરિંગનું ઓપોઝિટ કયું થશે? ઇન્ટરેસ્ટિંગ. બોરિંગ એટલે આપણે ખૂબ જ બોર થઈ જવું, બરાબર, કંટાળો આવું, એના પછી ઇન્ટરેસ્ટિંગ. અર્લી એટલે કે વહેલું, તો એનું થાય લેટ. તો આ પ્રમાણે તમારે પેરેગ્રાફ પરથી આવે પ્રશ્નોના જવાબ. પછીનો પેરેગ્રાફ છે હાઉ મચ ટાઈમ ડીડ અલીભાઈ સ્ટે ઇન ધ વિલેજ? અલીભાઈ પેલા ગામમાં કેટલા સમય સુધી રોકાણા હતા? તો શું કહે છે? અલીભાઈ સ્ટેઇડ. જો કરતા અલીભાઈ, ડીડ વત્તા સ્ટે બરાબર સ્ટેઇડ. ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ઇન ધ વિલેજ. વેર વોઝ ધ વિલેજ? વિલેજ ક્યાં હતું? તો ધ વિલેજ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ ટિબેટ. સેકન્ડ ક્વેશ્ચન છે હાઉ વોઝ ધ એટમોસ્ફિયર એટ અલીભાઈસ લંચ ટાઈમ? અલીભાઈ જ્યારે લંચ લેતા હતા ત્યારે એનું એટમોસ્ફિયર કેવું હતું? તો આપણે ખબર, શાંતિ હતી, ફક્ત પક્ષીઓનો અવાજ સંભળાતો હતો. તો આપણે એ જ વાક્ય લખવાના છે.
એટ અલીબાઈસ લંચ ટાઈમ, કારણ કે પ્લેસ છે એટલે એટ શબ્દ લખેલો છે. એટ અલીબાઈસ લંચ ટાઈમ ધ એટમોસ્ફિયર વોઝ ટોટલી ક્વાઇટ, સંપૂર્ણ શાંત હતું. ઓનલી સમ બર્ડ્સ વેર ચીર્પિંગ સમટાઈમ, કેટલાક પક્ષીઓની જ ખારો ચહલ પહલ થતી હતી, એ સિવાય બીજો કોઈ અવાજ આવતો હતો નહીં. વોટ ડીડ અલીબાઈ હિયર વેન હી સેટ ડાઉન ટુ ટેક હિઝ લંચ, જ્યારે પોતાના લંચ લેવા માટે બેસે ત્યારે શું થાય છે, શું સાંભળે છે? તો વેન અલીબાઈ સેટ ડાઉન ટુ ટેક, એટલે આ તમારું આખું ગૌણ વાક્ય છે. તો તમારે એ વાક્યમાં તમારે એટલું જ લેવાનું છે કે અલીબાઈ, એ આખું વાક્ય લખી નાખવાનું કે વેન અલીબાઈ સેટ ડાઉન ટુ ટેક હિઝ લંચ હી હર્ડ અ સોફ્ટ ફીબલ ગ્રાઉલ્સ, એક મંદ ધીમો અવાજ સાંભળે છે. બરાબર, પછી અનુમાન લગાવે કે બિયરનો છે, પણ આપણે ખાલી શું સાંભળે છે? તો જસ્ટ અવાજ. કોનો અવાજ? તો સોફ્ટ ફીબલ ગ્રાઉલ્સ, કોઈ ઘુરકવાનો અવાજ સાંભળે છે. સેકન્ડ છે વોટ ડીડ અલીબાઈ ડુ ટુ સેવ હિમસેલ્ફ, અલીબાઈ પોતાની જાતને બચાવવાનું શું કરે છે? તો ઝડપથી પહેલાં ટિફિન બોક્સને શું કરે છે? ક્વિકલી ક્લોઝ ઇટ ટિફિન બોક્સ એન્ડ બેન્ટ લો, વાંકા વળી જાય છે. સો ડેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ હિઝ બોડી કુડન્ટ રીચ બાય ધ સ્ટ્રોંગ બ્રીથ ટુ ધ મોન્સ્ટર, જેથી કરીને એ ખોરાકની કે પોતાની સ્મેલ પેલા મોન્સ્ટર સુધી ન પહોંચે, પહેલાં પોતાના બચાવ માટે આ કામ કરે છે. હાઉ ડીડ અલીબાઈ એલર્ટ, કે એલર્ટ બની જાય છે? એલર્ટ થવા માટે શું કરે છે? તે હાથમાં છરા લઈ લે છે, ડાંગ લઈ લે છે. તો અલીબાઈ ટુક અપ હિઝ બામ્બુ સ્ટાફ વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરોન ઇન હિઝ રાઇટ હેન્ડ, પોતાના જમણા હાથમાં એ બામ્બુ સ્ટાફ લે છે. એન્ડ બિગ એજ્ડ નાઇફ ઇન હિઝ લેફ્ટ હેન્ડ, અને સેકન્ડ હેન્ડમાં તે શું લે છે? તે 2 છરાવાળો છરો લઈ લે છે. એલર્ટ બરાબર એલાર્મ. થર્ડ ક્વેશ્ચન છે કે વોટ ડીડ અલીબાઈ સી ઓન ધ ઓપોઝિટ માઉન્ટેન, સામેના પર્વત ઉપર અલીબાઈ શું જુએ છે? તો અલીબાઈ સો, ડીડ પ્લસ સી બરાબર સો, 2 ટાઇની સ્નો લેપર્ડ કબ્સ ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન્સ. તો આ તે સામેના માઉન્ટ ઉપર 2 હિમ જે ચિત્તા છે એના નાનકડા 2 બચ્ચાઓને જુએ છે, એના ઢોળાવ ઉપર જે રમતા હોય છે, આપણને ખબર છે. ડિસ્ક્રાઇબ ધ લેપર્ડ કપ્સ, લેપર્ડ કપ્સના બચ્ચાઓને ડિસ્ક્રાઇબ કરવાનું વર્ણન કરો. તે કેવા છે? તો દે આર બ્યુટીફુલ છે. ધેર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ પરફેક્ટલી મેચડ વિથ ધ સ્નો, એની જે રૂવાટી છે સંપૂર્ણપણે બરફ સાથે મેચ થતી હોય છે, એ വളരെ સુંદર છે. વોટ વેર ધ કપ્સ ડુઈંગ? તો ધ કપ્સ વેર પ્લેઇંગ, each one crouched on the snow and rolled their green eyes at each other. One would jump on the other. They would wrestling and growl softly. એની ઘટના પાછી રિપીટ કરે છે. તે રમતા હોય છે, એકબીજા સામે જોયા કરતા હોય છે, ગુલાટિયાઓ ખાતા હોય છે, પછી એકબીજા સામે જમ્પિંગ કર્યા કરે છે, અને પછી પાછા રેસલિંગ કરે છે, અને પાછા તે ગુરક્યા કરે છે. વાય વોઝ અલીબાઈ વરીડ, અલીબાઈ સામે ચિંતાતુર હતા. લાસ્ટ ક્વેશ્ચન. તો અલીબાઈ વોઝ વરીડ બીકોઝ ધ મધર લેપર્ડ કુડન્ટ સીન એનીવેર, કારણ કે એની માતા ક્યાંય જોઈ શકાતી હતી નહીં. સી ઇઝ વેરી ફેરોસિયસ વેન સી ઇઝ વિથ હર કપ્સ, કારણ કે જ્યારે માતા એના બચ્ચાની સાથે હોય ત્યારે ખૂબ જ કેવી હોય? ફેરોસિયસ હોય. એટલા માટે અલીબાઈ ચિંતાતુર હતા. નાવ વી સ્ટોપ. અને તમારે આ જેટલા પેરેગ્રાફના પ્રશ્નોના જવાબો છે એ પ્રશ્ન અને આન્સર સાથે તમારી નોટબુકમાં હોમવર્ક તરીકે લખવાના છે. પેરેગ્રાફ ઉતારવાના નથી, પણ ઓનલી દરેક પેરેગ્રાફના પ્રશ્નો જે 3 આપેલા છે, બરાબર, આઈ થિંક 6 પેરેગ્રાફ હશે, તો એ 18 પ્રશ્નો તમારે નોટબુકમાં ઉતારવાના છે. આ તમારું આજનું હોમવર્ક ઇંગ્લિશ માટેનું. એ તમારે મેસેજ તમારા ગ્રુપમાં આવે કે ન આવે, તમારે હોમવર્ક કમ્પલસરી કરવાનું છે. ઓકે, જ્યારે નોટ ચેક કરવામાં આવશે ત્યારે એ પરફેક્ટલી ચેક કરવામાં આવશે. એટલે કે કાળજી રાખીને જે પાર્ટ વાઇઝ હોમવર્ક આપેલું છે કમ્પ્લીટલી કરતા રહેજો. એટલે જ્યારે સ્કૂલ ઓપન થાય ત્યારે તમને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ નડે નહીં. બી ટેક કેર અબાઉટ ધીસ વેરી સિરિયસલી. ઓકે, ગુડ બાય.